નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં એક એજન્ટ સહિત બીઝેડના સ્ટાફની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। 30 તારીખ સુધીના મયુર દરજીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 10 દિવસના રિમાન્ડ જે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે। 7 આરોપીઓને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમે અમદાવાદ ગ્રામ્યમાં આરોપીઓને રજૂ કર્યા। 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। 30 તારીખ સુધીના મયુર દરજીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા મેહુલ દુધરેજિયા પાસેથી। મેહુલ, બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમ મામલે 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, શું વિગતો મળી રહી છે? જે પ્રમાણે બીઝેડની એજન્ટો અને કમિશન એજન્ટને કોર્ટમાં રજૂ કરવામાં ગઈકાલે અંકિત દરજીની ધરપકડ કરી। આજે મયુર દરજી 7 લોકોને ગ્રામ્ય કોર્ટમાં સીઆઈડીમાં રજૂ કરવામાં આવ્યા છે। આ સીઆઈડીમાં જે 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે મયુર દરજીને ફક્ત રિમાન્ડ મળ્યા લોકોને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા છે। જે પ્રમાણે રિમાન્ડ છે 30 તારીખ સુધી જે મયુર દરજીના રિમાન્ડ મંજૂર થયા છે। બાકીના તમામ લોકો દ્વારા જેલ હવાલે કરવામાં આવે છે। મયુર દરજીની તપાસ દરમિયાન પણ ઘણા બધા ખુલાસા જે થઈ શકે છે। મયુર દરજી જે છે તે ફક્ત મોબાઈલની નાની શોપ એટલે કે દુકાન ચલાવતો હતો, ત્યારબાદ કમિશન એજન્ટ તરીકે જે લાખો રૂપિયાનું જે કમિશન છે મેળવતો હોવાની માહિતી છે તે સીઆઈડીને મળી હતી। ત્યારબાદ આ ધરપકડનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। હાલ આ તમામ જે આરોપીઓ છે તે જેલ ભેગા થયા છે, ફક્ત મયુર દરજી છે તેના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારબાદના તમામ જે લોકો છે તેને 30 તારીખે ફરી વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી ચોક્કસી મેહુલ, કયા મુદ્દાઓને ચોક્કસી તમામ વિગતો મેળવતા રહીશું। આભાર હાલ જાણકારી આપી તે બદલ। 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમે અમદાવાદ ગ્રામ્યમાં આરોપીઓને રજૂ કર્યા હતા। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। 30 તારીખ સુધીના મયુર દરજીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। મહેસાણાના જોરણંગની સાર્વજનિક હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે, ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ કરનાર હોસ્પિટલે નોંધણી જ નથી કરાવી હોવાનું સામે આવ્યું છે। મેડિકલ એસ્ટાબ્લિશ કાયદા હેઠળ હોસ્પિટલમાં નોંધાઈ જ નથી કરાવી હતી। હોસ્પિટલની નોંધણી વિના જ સાર્વજનિક હોસ્પિટલ ચાલે છે, ત્યારે સાર્વજનિક હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ શકે છે। મહેસાણાની જોરણંગની સાર્વજનિક હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે, જ્યારે ખ્યાતિનો કેમ્પ કરનાર હોસ્પિટલે જ નોંધણી નથી કરાવી। હોસ્પિટલ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ મહેસાણા જિલ્લામાં કડી અને મહેસાણા તાલુકામાં અનેક કેમ્પ કરાવવાનું ખુલાસા આરોગ્ય વિભાગની તપાસમાં થયા છે। એ સંજોગોમાં મહેસાણા તાલુકામાં આવેલા જોણંગ ગામની અંદર 2 વર્ષ અગાઉ સાર્વજનિક હોસ્પિટલમાં કેમ્પ કરવામાં આવ્યો તેવો ખુલાસો થયો છે। અને આથી મહેસાણા તાલુકાના અંબલિયાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે કોઈ પણ મંજૂરી વિના અને આરોગ્ય વિભાગની જાણ કર્યા વિના જે કેમ્પ યોજવામાં આવ્યો હતો યોજવા બદલ સાર્વજનિક હોસ્પિટલને ખુલાસા માટેની નોટિસ ફટકારી છે આજે। અને જે કહેવાય કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે તો જિલ્લામાં ક્યાંય પણ મંજૂરી મેળવ્યા વિના જ કેમ્પો કર્યા હતા। હવે જોણંગ ગામની પણ સાર્વજનિક હોસ્પિટલે પોતાની હોસ્પિટલમાં કેમ્પ કરવા કોઈ પણ પ્રકારની આરોગ્ય વિભાગની કોઈ પ્રાથમિક મંજૂરી કે કઈ પરમિશન મેળવી ન હતી હોવાથી ખુલાસા માટે નોટિસ ફટકારી છે। ત્યારે આ ખુલાસા અંગે હાલમાં તો જે કહેવાય કે નોટિસ અને સાર્વજનિક હોસ્પિટલ વચ્ચે રજીસ્ટ્રેશન વિના પણ
ધમધમી રહી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અને ખુલાસો થતા જોણંગ ગામની જે સાર્વજનિક હોસ્પિટલ છે તેમાં જે હાલ કહેવાય કે અનેક સવાલો ઊભા થયા છે હાલમાં. હોસ્પિટલની નોંધણી વિના જ સાર્વજનિક હોસ્પિટલ ચાલી રહી છે. સાર્વજનિક હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. મહેસાણાના જોરસંગની સાર્વજનિક હોસ્પિટલનો મામલો અને હોસ્પિટલ નોંધાયા જ નથી. મેડિકલ એસ્ટાબ્લિશ હેઠળ અને હોસ્પિટલની નોંધણી વિના જ સાર્વજનિક હોસ્પિટલ ચાલી રહી છે. મેડિકલ એસ્ટાબ્લિશ કાયદા હેઠળ હોસ્પિટલ નોંધાઈ જ નથી. અમદાવાદમાં નકલી ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ ઝડપાયા છે. પહેલી વખત વિદેશની નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી હતી. ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન $50ની ઇમેજ ડાઉનલોડ કરીને સોફ્ટવેર સાથે કનેક્ટ કરીને છાપવાનું શરૂ કર્યું હતું. એસઓજીએ 4 આરોપીઓની ધરપકડ કરી કોમ્પ્યુટર અને નકલી નોટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરી એકવાર નકલી નોટોની ફેક્ટરી ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો છે. એસઓજીએ કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. એસઓજીએ કોમ્પ્યુટર નકલી નોટો કબજે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. નકલી નોટોનો વિપ્લો ઝડપી પાડ્યો છે. વિદેશી નકલી ચલણી નોટો બનાવવાનું રેકેટ એસઓજીએ ઝડપી પાડ્યું છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે વિદેશી ચલણી નોટની ઇમેજ ડાઉનલોડ કરીને પ્રિન્ટરની મદદથી નકલી ચલણી નોટો છાપતા હતા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો એસઓજી દ્વારા નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા 4 લોકોની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો મૌલિક નામનો જે યુવક છે તે ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો હતો, પરંતુ તેને દેવું થઈ જતા તે ભારત પાછો આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ખેલ છે તે ખેલ રચ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગૂગલ ઉપરથી જે ડોલર છે તે ડોલરની પ્રિન્ટ કાઢવામાં આવી હતી, ત્યારબાદ અલગ અલગ મશીનો દ્વારા જે પ્રિન્ટ છે તે પ્રિન્ટ કરવામાં આવી હતી. લગભગ જો વાત કરવામાં આવે તો 131 જેટલા જે ડોલર હતા તેઓ તેને બજારમાં વેચવા માટે તેના મિત્રને આપ્યા હતા અને ત્યારબાદ તેના મિત્ર સહિતના 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો અમદાવાદ એસઓજી દ્વારા 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. સાથે જ જો વાત કરવામાં આવે તો લેપટોપ, પ્રિન્ટર સહિતના જે ઓસ્ટ્રેલિયન ડોલર છે તે ડોલરને પણ જપ્ત કરવામાં આવે છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઓસ્ટ્રેલિયાથી આવેલો યુવક હતો તે યુવક દ્વારા પોતે એવું રટણ કરી રહ્યો છે કે પોતાને દેવું થઈ જતા તેને આ નકલી નોટ જે છે તે છાપવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ તે બજારમાં વટાવવાનો હતો, પરંતુ બજારમાં વટાવવા જાય તેની પહેલાં જ એસઓજી દ્વારા તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલમાં તો અગાઉ તેને કેટલા ડોલર છાપ્યા અને કોને કોને વેચ્યા તેને લઈને એસઓજી દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. તો કેટલા સમયથી આ વિદેશી નકલી ચલણી નોટ છાપી રહ્યા હતા, કોને આપતા હતા, તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસઓજીએ 4 આરોપીઓની ધરપકડ કરી છે હાલ અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદમાંથી આ વિદેશી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે. કોમ્પ્યુટર નકલી નોટો કબજે કરી છે એસઓજીએ અને વધુ તપાસ હાથ ધરી છે.
આગળ વાત કરીએ કચ્છમાં માંડવી તાલુકાના વીડ ગામે શિક્ષક છાત્રોને મોબાઈલમાં અશ્લીલ ચિત્રો બતાવતો હોવાનું સામે આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા છાત્રાઓને મોબાઈલ ફોનમાં અશ્લીલ ચિત્રો બતાવવામાં આવતા હતા. ગામના વાલી મંડળ સાથે સરપંચ દ્વારા આ મામલે ગઢશીશા પોલીસ અને તાલુકા શિક્ષણ કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ઘટનાને પગલે ઇન્ચાર્જ શિક્ષક શાળાને તાળું મારીને ફરાર થઈ ગયો છે. શિક્ષક સામે ફરિયાદ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષક પિયુષ ભોઈ જે શાળાને તાળું મારીને ફરાર થઈ ગયો છે. વાલીઓની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે. કચ્છના માંડવીની આ ઘટના છે. વીડ ગામે શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ. શિક્ષક જે વિદ્યાર્થીઓને મોબાઈલમાં અશ્લીલ ચિત્રો બતાવ્યા હતા તેને લઈને રજૂઆત કરી હતી. ગામના વાલી મંડળ સાથે સરપંચે પોલીસ ફરિયાદ કરી છે આ મામલે અને મામલે રજૂઆત થઈ છે. કચ્છમાં શિક્ષણ વિભાગને કલંકિત ઘટના છે તે સામે આવી છે. મહત્વની બાબત છે કે માંડવી તાલુકાના વીંડ ગામમાં આવી જ એક બનાવ છે તે બનવા પામ્યો છે, જેમાં એક શાળાના શિક્ષક દ્વારા જે વિદ્યાર્થીઓ છે તે બાળકો અભ્યાસ કરવા માટે પ્રાથમિક શાળાએ આવે છે તેમને ક્યાંક ને ક્યાંક મોબાઈલમાં અશ્લીલતા બતાવવાનો સામે આવ્યું છે, જેમાં ક્યાંક ને ક્યાંક ગ્રામજનોએ છે તે શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. જે રીતના વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના વીંડ ગામે જે આ શાળાના જે શિક્ષક છે, જે કહી શકાય કે ઇન્ચાર્જ આચાર્ય, તેમના દ્વારા અવારનવાર જે આ નાના વિદ્યાર્થીઓ છે તેમની સામે અશ્લીલતા બતાવતા વિડીયો બતાવતા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગ્રામજનોએ જે ગામના સરપંચ છે મહેન્દ્રસિંહ જાડેજા તેમને રજૂઆત કરી હતી અને તેમના રજૂઆત થકી જે જિલ્લાના શિક્ષણ અધિકારી છે તેમના સમક્ષ આ રજૂઆત પહોંચાડી હતી અને જેને કારણે જે રીતના શિક્ષણ વિભાગ છે તે તપાસના આદેશ આપ્યા છે અને હાલ કહી શકાય કે જે ટીમ છે તે શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવી છે, જેની તપાસ છે તે કરવામાં આવી રહી છે. અને ક્યાંક ને ક્યાંક જે આવા શિક્ષકો છે જે અવારનવાર જે આ લંપટ કાર્ય જે કામ કરતા હોય છે જેને ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગમાં કલંકિત થવું પડે છે અને આવા જે શિક્ષકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તેમના ઉપર પણ આવા દાગ લાગે છે, જેના કારણે ક્યાંક શિક્ષકો પણ તેની છબી પણ ખડાય છે. મહત્વની બાબત છે કે જે માતા પિતા બાદ જે શિક્ષક હોય છે તે બાળકનું ધ્યાન રાખતું હોય છે અને માતા પિતાની જે છત્રછાયા બાદ શિક્ષક હોય છે જે બાળકને ગણતર અને ભણતર આપતો હોય છે, ત્યારે આવો જ બનાવ બનતા ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગમાં જે કહી શકાય કે જે ચકચાર મચી જવા પામી છે. તો હાલ જે ઇન્ચાર્જ શિક્ષક પિયુષ ભોઈ જે શાળાને તાળું મારીને ફરાર થઈ ગયું છે, વાલીઓ અને સરપંચની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. તાલુકા શિક્ષણ કચેરીમાં લેખિતમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. આગળ વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. ઈ ઓળખ પોર્ટલ બંધ હોવાને કારણે કામગીરી બંધ કરવામાં આવી છે. સિવિક સેન્ટરના ગેટ પર બંધનું પાટિયું લગાવવામાં આવ્યું છે. જન્મ મરણ નોંધણી વિભાગની કામગીરી બંધ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જન્મ મરણની નોંધ માટે આવતા લોકોએ કોર્પોરેશનની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો હતો. એ ઓળખ પોર્ટલ બંધ હોવાને કારણે કામગીરી બંધ કરવામાં આવી હતી. જન્મ મરણ નોંધણી વિભાગની કામગીરી બંધ થતાં લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. લોકોની કતારો એક તરફ જોવા મળી હતી અને બીજી તરફ જે પ્રકારે કોર્પોરેશનની કામગીરીને લઈને લોકોએ ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર બંધ કરવામાં આવ્યું અને લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી આ મામલે. રાજકોટ મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર બંધ કરાયું છે. મહત્વની બાબત એ છે કે ગાંધીનગરમાં જે પોર્ટલ છે તે બંધ હોવાના કારણે આ સિવિક સેન્ટર બંધ કરાયું છે. ખાસ છેલ્લા 4 દિવસથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ખાસ આજથી જ આ જે સિવિક સેન્ટર છે તે બંધ રાખવામાં આવ્યું છે અને તેનું મુખ્ય કારણ છે કે જે ઈ ઓળખ પોર્ટલ છે કે જે ગાંધીનગરથી જે કામગીરી કરે છે અને આ
સિવિક સેન્ટરથી જ જે કાર્યરત છે, જન્મ મરણના જે દાખલા છે તે કાઢતી હોય છે. ત્યારે આજ રોજ આ સિવિક સેન્ટરની કામગીરી બંધ રાખવામાં આવી છે અને અચોક્કસ મુદ્દત સુધી આ સિવિક સેન્ટર બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે જે લોકો આવી રહ્યા છે અને કે જે લોકો જે ધક્કા ખાઈ રહ્યા છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે આ જે જન્મ મરણના જે દાખલા કાઢવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવે. તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 4 દિવસથી લોકો ધક્કા ખાય છે અને ખાસ અધિકારી તરફથી પણ એ જ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે કે લોકો તેમની જગ્યાએ સાચા છે પણ તેઓ પણ મજબૂર છે. આવી પણ વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારે જે રીતના આધાર કેન્દ્રમાં સ્થિતિ છે એ જ પ્રકારની સ્થિતિ જન્મ મરણ નોંધ કેન્દ્ર ઉપર પણ આ જ પ્રકારની સ્થિતિ છે. એટલે કે આગામી સમયમાં સિવિક સેન્ટરની કામગીરી ફરીથી શરૂ થાય તેના માટે લોકો આશા રાખીને બેઠા છે. ત્યારે બીજી બાજુ હજુ સુધી આ સિવિક સેન્ટર ક્યારે શરૂ થશે, જેની જે કામગીરી ક્યારે શરૂ થશે તેને લઈને કોઈપણ પ્રકારનો જે ઉત્તર છે તે અધિકારીઓ તરફથી નથી મળી રહ્યો. સિવિક સેન્ટરના ગેટ પર બંધ હોવાનું પાટિયું લગાવવામાં આવ્યું અને લોકોએ પણ કોર્પોરેશનની કામગીરીને લઈને રોષ ઠાલવ્યો હતો, નારાજગી વ્યક્ત કરી હતી. મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મોટી સંખ્યામાં લોકો કામકાજ અર્થે આવતા હોય છે. જન્મ મરણ નોંધણી વિભાગની કામગીરી બંધ રહી હતી. વડોદરાની સયાજી હોસ્પિટલની સિક્યુરિટીને લઈને લાલિયાવાડી સામે આવી. સયાજી હોસ્પિટલમાં 357 સિક્યુરિટી ગાર્ડ સામે 112 ગાર્ડ ફરજ બજાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ હોસ્પિટલમાં લાગેલા 651માંથી 51 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે. સીસીટીવી બંધ હાલતમાં હોસ્પિટલમાં 651માંથી 51 સીસીટીવી કેમેરા જે બંધ હાલતમાં છે, જ્યારે 357 સામે 112 સિક્યુરિટી ગાર્ડ જ ફરજ નિભાવી રહ્યા છે. વારંવાર સયાજી હોસ્પિટલ જે વિવાદમાં આવતી હોય છે અને ફરી એકવાર આ સુરક્ષાના અભાવને લઈને વિવાદ છે તે સામે આવ્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટીની લાલિયાવાડી સામે આવી છે. આ લાલિયાવાડીના કારણે અહીંયા ખૂન, મારામારી તેમજ ચોરીના અનેક બનાવ બને છે. જોકે પૂરતું મહેકમ સિક્યુરિટીનું હોવા છતાંય ઓછી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવાનો અહેવાલ સામે આવ્યા છે. સયાજી હોસ્પિટલની જો સમગ્ર વાત કરવા જઈએ તો સયાજી હોસ્પિટલની અંદર લગભગ 651માંથી માત્ર 51 જ સીસીટીવી કેમેરા હાલ ચાલુ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ 351 સિક્યુરિટી ગાર્ડની સામે માત્ર 112 જેટલા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે અહીંયા છાશવારે હત્યાનો પણ બનાવ બને છે. તાજેતરમાં જ યોગ્ય સિક્યુરિટીના અભાવના કારણે તપન પરમાર નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી. તો બીજી તરફ દર્દીઓના સામાન ચોરવાની પણ અનેક ઘટનાઓ બની છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તેમજ દર્દીના સગા તેમજ તબીબ સ્ટાફ છે તેની સાથે પણ અથડામણ અને ધીંગાણા જેવા દ્રશ્યો અનેકવાર સયાજી હોસ્પિટલમાં સર્જાયા છે. તેમ છતાંય તંત્ર હજુ સુધરવાનું નામ લેતું નથી. આ ઉપરાંત સયાજી હોસ્પિટલના જે મુખ્ય જવાબદાર સંચાલકો છે તેમણે એમ પણ કહ્યું છે કે 70 નવા સીસીટીવી કેમેરાની ખરીદી કરી છે અને જે ટૂંક સમયમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત આવો એક બચાવ પણ કરવામાં આવી રહ્યો છે કે સીસીટીવી નેટવર્ક વધારવામાં આવશે, સુરક્ષા ગાર્ડ વધારવામાં આવશે. જોકે વર્ષોથી ચાલતી આ પરંપરા હજુ પણ યથાવત રહી છે. એટલું જ નહીં, આ હોસ્પિટલની અંદર જો વાત કરીએ તો ચોરી સિવાય અનેક ધીંગાણા પણ થાય છે. તેના પાછળ મુખ્ય જવાબદાર સુરક્ષા કર્મચારીઓ છે. ત્યારે આ બાબતે સયાજી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ ક્યારે બોધપાઠ લેશે અને ક્યારે મજબૂત સિક્યુરિટી કરશે તે યક્ષ પ્રશ્ન છે. હોસ્પિટલમાં સુરક્ષાના અભાવને લઈને ફરી એકવાર સવાલ ઊભા થયા છે. અનેક સીસીટીવી બંધ હાલતમાં છે, જ્યારે પૂરતા સિક્યુરિટી ગાર્ડ પણ નથી. 357ની સામે 112 સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે 51 સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે.
સુરતમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે, જેમાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કર્યા હોવાનું સામે આવ્યું છે. યુસુફ મંડપવાલામાંથી કમલસિંહ બની ગયો હતો. કુંવારી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. શારીરિક સંબંધો બાંધી ગર્ભપાત કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. વિધર્મી યુસુફની પત્ની હબીબાને સમગ્ર વાતની જાણ કરી હતી, ત્યારે રાંદેરમાં પરિણીત વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને પતિ પત્નીને પોલીસ ચોપડે આરોપી બનાવ્યા છે. લવ જેહાદનો આ મામલો સામે આવ્યો છે. મુસ્લિમ યુવક યુસુફ જે કમલસિંહ બની ગયો. રાંદેરમાં વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વર્ષ 2000ની સાલમાં યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ યુવતીની સાથે જે છે વિધર્મી યુવકે નામ બદલીને મિત્રતા કરી હતી. કમલસિંહ નામ બદલીને વિધર્મી યુવકે તેની સાથે મિત્રતા કરી હતી. તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગ્નની લાલચ આપી વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધીને છે ને તેને ગર્ભવતી બનાવી દીધી હતી અને આખરે તેનો ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. અને ત્યારબાદ પણ તેની સાથે સંબંધની અંદર યુવતીના નામે જે છે એક મોપેડ ખરીદી હતી અને ત્યારબાદ યુવક થોડાક દિવસ અગાઉ એની પત્નીને લઈને જે છે આ યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને પોતાના નામે મોપેડ કરાવવા માટે યુવતીને ધાક ધમકી આપી હતી. તેની સાથે મારપીટ કરી હતી. સમગ્ર મામલે યુવતીએ જે છે રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ બાદ જે છે જે પતિ પત્ની વિધર્મીઓ છે તેમની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કહી શકાય કે કમલસિંહ નામ બદલવામાં આવ્યું હતું ત્યારે અડાજણ વિસ્તારમાં શાલીમાર સોસાયટી પાસે આવેલા ગાર્ડન સોસાયટીમાં 42 વર્ષીય યુસુફ મિયા મોહમ્મદ મંડપવાળા રહે છે, જેના દ્વારા સાલ 2000ની જે છે તેની અંદર કોલેજમાં તેઓ અભ્યાસ કરતા હતા અને અભ્યાસ દરમિયાન જે છે યુવતીની સાથે તેમણે મિત્રતા કરી હતી. આખરે જે છે મોપેડ નામ પર કરાવવાના માટે તેમણે ધાક ધમકી આપી મારપીટ કરવાના ચક્કરમાં બળાત્કારનો ગુનો નોંધાઈ ગયો છે. રાંદેર પોલીસ દ્વારા અત્યારે વિધર્મી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેની અંદર લવ જિહાદ મામલે અન્ય સંગઠનો પણ વચ્ચે પડતા જોવા મળી રહ્યા છે. સુરતના રાંદેર વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે. લવ જેહાદનો મામલો સામે આવ્યો છે, જ્યાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કર્યા હોવાનું સામે આવ્યું. ભાવનગરના મહુવામાં પોલીસે વેલ માછલીનું એમ્બરગ્રીસ પકડ્યું હતું. મહુવા એએસપી અંશુલ જૈન તેમજ તેમની ટીમે એમ્બરગ્રીસ ઝડપી પાડ્યું હતું. ગાયત્રી મંદિર સામે આવેલ ભવાનીનગર પાસેથી મસમોટા જથ્થામાં ખૂબ કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપ્યો હતો. ભાવનગરથી વેલ માછલીનું એમ્બરગ્રીસ ઝડપી પાડ્યું છે. શખ્સની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરાઈ છે. મસમોટો જથ્થો મળી આવ્યો છે. ખૂબ કિંમતી એમ્બરગ્રીસ જે ઝડપી પાડવામાં આવ્યું છે. એએસપીની ટીમ, ફોરેસ્ટ વિભાગ એફએસએલની ટીમે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આજે ચોક્કસ જે ઘટના સામે આવી છે, ગુજરાતમાં સૌથી મોટો સ્પામ વેલ એટલે કે વેલ માછલીની ઉલટીનો જથ્થો છે જે ભાવનગરના મહુવામાં ઝડપાઈ ગયો છે. મહુવાના એએસપી અંશુલ જૈનને બાતમી મળી હતી કે મહુવા સિટીના જે કહેવાય કે વિક્ટર રોડ ઉપર આવેલ ભવાનીનગર અને ત્યાં શ્રી ચામુંડા ડાઈ વર્કિંગ જે કારખાનાની અંદર જે સંદિગ્ધ કોઈ પ્રાણીનો જે કહી શકાય કે કોઈ સંદિગ્ધ જથ્થો છે તે રાખવામાં આવ્યો છે, જેની તપાસ કરતા અંશુલ જૈનની ટીમ છે તે બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી અને જે આગળ તપાસ કરતા ત્યાં જે વેલ માછલીનો ઉલટીનો જથ્થો એટલે કે અલ્ટ્રા ગ્રીન્સ જેનું નામ કહી શકાય, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોની કિંમત છે, ત્યાં જથ્થો મળી આવ્યો હતો અને જથ્થાની સાથે 2 આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર જે જથ્થો મળ્યો તેને લઈને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગને જાણ થતાં જ ભગીરથસિંહ ઝાલા એસીએફની ટીમ અને તે પોતે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ જે સ્પામ જે મળી આવ્યું હતું તેનું કહીએ કે ચેક કરવામાં આવ્યું હતું ને તે હાલ પ્રાથમિક તપાસમાં વેલ માછલીની ઉલટી હોય
તેવું જણાવવા પામ્યું હતું અને જેની સમગ્ર પંચનામું કરીને બંને આરોપી જેમાં જયદીપ સિયાળ અને રામજી સિયાળ બંનેને પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસની અંદર રામજીભાઈ સિયાળ જે છે તેમને 1.5 વર્ષ પૂર્વે મવાના જે પિંગળેશ્વર મહાદેવનો દરિયાકાંઠો છે ત્યાંથી આ જથ્થો મળ્યો હતો. આ જથ્થાનું વજન 12 કિલો થયું છે. તેનું ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આમ તો 12 થી 15 કરોડ થઈ છે, પરંતુ જે કહી શકાય કે બ્લેક માર્કેટમાં પણ આનો જથ્થાની કિંમત 18 કરોડ પણ વધારે થઈ રહી છે. સમગ્ર જે જથ્થો છે તે એક જાતનો ગેરકાનૂની છે. ફોરેસ્ટ વિભાગની કલમો હેઠળ આ જથ્થો કોઈ પણ વ્યક્તિ છે તે રાખી નહીં શકે. જો કોઈ વ્યક્તિને આ જથ્થો આવવા મળે તો તેને તાત્કાલિક પોલીસ વિભાગને અથવા તો ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે. પરંતુ જે આરોપી છે તે આરોપી દ્વારા આ જથ્થો રાખવામાં આવ્યો હતો અને પૈસાની લાલચ હતો તો પૈસા કમાવા માટે આ જથ્થો રાખ્યો હતો. 1.5 વર્ષથી આ જથ્થો વેચવા માટેની મથામણ ચાલુ હતી, પરંતુ આખરે જથ્થો ગેરકાયદેસર હોવાથી પોલીસ આવી ગઈ હતી અને બંને શખ્સો એટલે કે કાકા અને ભત્રીજાને ઝડપી લેવામાં આવ્યો છે અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગરથી વેલ માછલીનું એમ્બરગ્રીસ ઝડપાયું. કરોડોની કિંમતનો આ કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.